માં હું રાજસ્થાનથી આવું છું માં આ મારે ઘેરથી છે માં 15 દિવસ પહેલે માં એને પેટમાં બહુ દુખાવો પડ્યો માં તો પછી એ કે માં મને રહેવાતું નથી મેં દવા કરાવો એમ તો મને તાત્કાલિક પછી માં ડૉક્ટર પાસે જાય સોનોગ્રાફી કરાવી માં તો ડૉક્ટરને કીધું માં કે એનું તાત્કાલિક ઓપરેશન કરવું પડે એને કોથળી બગડી ગઈ છે એવું કીધું માં એ જ દિવસે પાછું મેં બીજા ડૉક્ટર પાસે કરાવી દીધું માં તો એ ડૉક્ટરને બી એવું જ કીધું માં તો મારે ઓપરેશન નથી કરાવવાનું એને પહેલાથી 2 ઓપરેશન કરેલા એટલે ત્રીજું કરાવ્યું એટલે આ રહે નહીં 2 પહેલાથી કરેલા છે માં એટલે બીજું કરાવે એટલે માણસ રહે નહીં માં પછી માં મને વિચાર કર્યો તોય મારે ઓપરેશન નથી કરાવવાનું હું અમૃત બાપા પાસે જઉં છું એટલે મને વિશ્વાસ છે કે ઓપરેશન નહીં કરવા દે એના પૂટી પછી મને 20 દિવસ કાઢી નાખ્યા માં પછી એક દિવસ રાત્રિ પાછું એને પેટમાં દુખ્યું બહુ માં પછી મંગળવારે આ જે મંગળવારીમાં તે પછી મને વિચાર કર્યો કે હવે તો ઓપરેશન કરી જ નાખવું પડશે કે પછી રાત્રે આ બહુ રણે પછી મને કીધું કે આપણે ત્યાં જશું અને કાલે તોય ઓપરેશન કરાવી નાખવું છે મને આરાજ કીધી કદાચ માં અમૃત બાપાની જોગમાયા પાસે જશે કદાચ વસાવશે ને વસાવશે જેવું મને લાગે છે ઓપરેશન ત્રીજું નથી કરવું આપણે પછી એના પૂટી પછી માર બેન અમે અરજ કીધી પછી માં રાતની 12 વાગે દવાખાનામાં તમે આ જ કપડા આ જ કાળી પછડીમાં આ બાળકીની માં તમે દવાખાનામાં એની સપને આવ્યા માં 2 બાજુ ડોક્ટર ઉભા હતા માં પછી ના ફૂટી પછી માં મને વિચાર કર્યો તો હવારમાં ઓપરેશન કરવાનું તો એટલે પછી મને વિચાર કર્યો કે પાછું એક વખત તોય હવારમાં ઓપરેશન કરો તો એક વખત રિપોર્ટ માર્ક કરાવી છે એમ તો મને ઓપરેશન કર્યા પહેલી તોય પાછું રિપોર્ટ કરાવીશ ડૉક્ટર પાસે પછી એ ડૉક્ટરમાં એવું કે બેટા ઓપરેશન નથી કરવાનું કે એનો નોર્મલ આવ્યો એવું કીધું માં આ રિપોર્ટ પડેલી છે બેડામાં હાલીમાં યાદ કરવાથી મને મનમાં એવું થઈ ગયું કે માં ત્રીજી વખત આ બૈરી ના રહે 2 ઓપરેશન કરેલા પહેલા માં 10 વર્ષ પહેલાના એટલે ત્રીજું થાય એટલે માણસ મરી જાય માડી એટલે પાછું ત્રીજું મારે નહીં કરવું એમ કરી માં પછી મને આવું છું 8 મહિનાથી માં બધા લઈને તો માં અમારે કોઈ હોય તો જણાવજો માં એટલું જ છે વાત બીજું કોઈ નહીં અમારે શું દુઃખ છે માં એનો અમારે કોઈ ન્યાય સમાજ જે પણ ભક્તિ હોય એમાં અમે કરવા હું જવાબદારી લઉં છું માં અમારો પરિવાર બધો આવ્યો છે માં આપ લલિત જાજી બી હાલમાં હાજર હા જ્યોતિષ હોસ્પિટલ છે વિસનગરમાં હા જ્યોતિષ હોસ્પિટલ જ્યોતિ જ્યોતિષ